ચાણક્ય નીતિ ભાગ 7માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપણે ચાણક્યજીના નીતિ સૂત્રો દ્વારા જીવનમાં સુખી કઈ રીતે થઈએ છીએ તે આપણે જાણીએ। બુદ્ધિશાળી મનુષ્યે આ 5 વાત પોતાના મનમાં જ રાખવી જોઈએ। ધનનો નાશ થવો, મનમાં થયેલું દુઃખ અને પત્નીની ખરાબ ચાલચલગત, પોતે છેતરાયાની બાબત અને પોતાનું અપમાન, આ 5 વાત વ્યક્તિએ પોતાના મનમાં જ રાખવી જોઈએ। જે વ્યક્તિ લેણદેણમાં, વિદ્યા કે હુનર શીખવામાં, ભોજન સમયે અને વ્યવહારમાં શરમ અને સંકોચ છોડીને સ્પષ્ટ વાત કરે છે તે જ સુખી થાય છે। સંતોષરૂપી અમૃતથી તૃપ્તિ વ્યક્તિને જે સુખ અને શાંતિ મળે છે તેવી સુખ અને શાંતિ ધનની પ્રાપ્તિ માટે ઠેર ઠેર દોડતા મનુષ્યોને મળતી નથી। મનુષ્યે આ 3 બાબતમાં સંતોષ રાખવો જોઈએ। પોતાની પત્નીથી મળતા સુખમાં અને પ્રાપ્ત થતા ભોજનમાં અને એની પાસે રહેલા ધનથી આ 3 બાબતથી સંતોષ રાખવો અને આ 3 બાબતથી ક્યારેય તૃપ્ત ન થવું। શાસ્ત્રોના અભ્યાસથી ક્યારેય તૃપ્ત ન થવું, પ્રભુ નામનું સ્મરણ કરવાથી ક્યારેય તૃપ્ત ન થવું અને દાન કરવાથી ક્યારેય તૃપ્ત થવું નહીં। 2 બ્રાહ્મણ અને અગ્નિ, પતિ અને પત્ની, સ્વામી અને સેવક તથા બળદ અને હળ વચ્ચેથી ક્યારેય પસાર થવું નહીં। અગ્નિ, ગુરુ, બ્રાહ્મણ, ગાય, કુંવારી કન્યા, વૃદ્ધ માણસ અને નાના બાળકો આ 7 સન્માનને પાત્ર હોય છે, તેમને ક્યારેય પગથી સ્પર્શ કરવો નહીં। ગાંડા લોકોથી 5 હાથ દૂર રહેવું જોઈએ, ઘોડાથી 10 હાથ દૂર રહેવું જોઈએ અને હાથીથી 100 હાથ દૂર રહેવામાં જ ભલાઈ છે। દુષ્ટ માણસથી બચવા માટે તે જગ્યાને પણ છોડી દેવામાં કંઈ પણ ખોટું નથી, તેના માટે હંમેશા દૂર જ રહેવું જોઈએ। હાથીને અંકુશથી, ઘોડાને ચાબુકથી અને પશુને દંડાથી વશમાં કરી શકાય છે, પરંતુ દુષ્ટ વ્યક્તિથી છુટકારો મેળવવા તેનો સંહાર જ કરવો પડે છે। બ્રાહ્મણ ભોજનથી પ્રસન્ન થાય છે, મોર વાદળોની ગર્જનાથી પ્રસન્ન થાય છે અને સજ્જન મનુષ્ય બીજાની સુખ અને સંપત્તિ જોઈને પ્રસન્ન થાય છે, પરંતુ દુષ્ટ મનુષ્ય બીજાને મુશ્કેલીમાં જોઈને પ્રસન્નતા અનુભવે છે। બળવાન શત્રુને અનુકૂળ વ્યવહાર કરીને વશ કરવો જોઈએ, દુષ્ટ શત્રુને પ્રતિકૂળ વ્યવહાર કરીને વશ કરવો જોઈએ અને સમાન બળવાળા શત્રુને વિનય અથવા શક્તિથી વશ કરવો જોઈએ। રાજાનું બળ તેના સૈન્યમાં હોય છે અને બ્રાહ્મણનું બળ તેના જ્ઞાનમાં હોય છે, જ્યારે સ્ત્રીઓનું બળ તેના રૂપ અને યૌવનની સાથે સાથે મધુર વ્યવહારમાં હોય છે। વનમાં સીધા વૃક્ષો કપાઈ જાય છે, જ્યારે વાંકા ચૂકા વૃક્ષોને કોઈ અડતું નથી, તે જ રીતે મનુષ્યએ અત્યંત સીધા અને સરળ સ્વભાવ ધરાવવો જોઈએ નહીં, કારણ કે લોકો તેમનો ગેરઉપયોગ કરે છે। જ્યાં જળ હોય છે ત્યાં જ હંસ રહે છે, જ્યારે જળ સુકાઈ જાય છે ત્યારે હંસ તે સ્થાનને છોડીને બીજી જગ્યાએ ચાલ્યા જાય છે, પરંતુ મનુષ્યએ હંસની જેમ સ્વાર્થી બનવું જોઈએ નહીં, કારણ કે તેણે જેનો ત્યાગ કર્યો હોય તેનો ફરીથી આશ્રય લેવાનો સમય આવી શકે છે। જેમ ભરેલા તળાવમાંથી જળનો ઉપયોગ કરતા રહેવાથી તેનું પાણી શુદ્ધ રહે છે, તેમ કમાયેલા ધનને સુમાર્ગે ત્યાગ કરતા રહેવાથી જ તેનું રક્ષણ થાય છે। સંસારમાં જેની પાસે ધન હોય છે તેના જ બધા મિત્રો હોય છે અને સગાવાલા પણ તેના જ હોય છે। ધનવાન વ્યક્તિ શ્રેષ્ઠ ગણાય છે અને તે જ આદરપૂર્વક જીવન પસાર કરે છે। સ્વર્ગમાંથી આ સંસારમાં આવતા મનુષ્યમાં 4 ગુણ હોય છે,
તેમનામાં દાન કરવાની વૃત્તિ હોય છે, તેમની વાણી મધુર હોય છે, તેમનામાં ઈશ્વરની પૂજા અને અર્ચના કરવાની શક્તિ હોય છે અને આદર સત્કાર તથા વિદ્વાન બ્રાહ્મણોનું તર્પણ તેઓ કરે છે. નરકમાંથી આ સંસારમાં આવતા મનુષ્યના મુખ્ય લક્ષણ આ પ્રમાણે હોય છે. તેમનો સ્વભાવ ક્રોધી હોય છે, તેમની વાણી કડવી હોય છે, તેઓ નિર્ધનતામાં જીવે છે અને પોતાના જ સ્વજનો સાથે દ્વેષભાવ રાખે છે. કુસંગ તથા અધમ મનુષ્યોની તેઓ સેવા કરે છે. જો મનુષ્ય સિંહની ગુફામાં પહોંચી જાય તો કદાચ તેને હાથીના મસ્તકનું મોતી મળી જાય છે, અને જો મનુષ્ય શિયાળ રહેતું હોય ત્યાં જઈ ચડે તો એને વાછરડાનું પૂંછડું અને ગધેડાની ચામડી જ મળે છે. જેમ કૂતરાની પૂંછડી પોતાના ગુપ્તાંગોને ઢાંકી શકતી નથી અને મચ્છરોને મારી શકતી નથી, તેવી જ રીતે વિદ્યા વગરના મનુષ્યનું જીવન પણ કૂતરાની પૂંછડીની જેમ વ્યર્થ જ હોય છે. મોક્ષ મેળવવા 5 બાબતો જરૂરી છે: વાણીની પવિત્રતા, મનની શુદ્ધિ, ઇન્દ્રિયો પર સંયમ, પ્રાણી માત્ર પર દયા અને બીજા ઉપર ઉપકાર કરવો જોઈએ. તો જ મોક્ષની પ્રાપ્તિનો અનુભવ થાય છે. જેવી રીતે પુષ્પમાં સુગંધ હોય છે, તલમાં તેલ હોય છે, સૂકા લાકડામાં અગ્નિ હોય છે, દૂધમાં ઘી હોય છે અને શેરડીમાં ગોળ હોય છે, તેવી જ રીતે શરીરમાં આત્મા અને પરમાત્માનો વાસ હોય છે. આ સાથે જ ચાણક્ય નીતિનો 7મો ભાગ અહીં વિરામ લે છે. હવે આપણે આગળના ભાગમાં મળશું. ત્યાં સુધી આપ સર્વને જય સિયારામ, અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.